નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8, સેશન નંબર 7. આની અગાઉના સેશનની અંદર આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં સંસ્થાકીય ઉપાયોનો અભ્યાસ કર્યો હતો. આજના સેશનની અંદર આપણે અભ્યાસ કરીશું ટેકનોલોજીકલ સુધારાનો. મિત્રો, પહેલાં એક ખાસ અગત્યની સૂચના. અહીંયા તમને ટેકનોલોજીકલ સુધારાની અંદર 6 સબ ટોપિક આપેલા છે. એટલે આ જે મુદ્દો જે છે ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારા, એ તમને 5 ગુણની અંદર અથવા તો ટૂંકમાં મુદ્દા સમજાવવામાં આવે તો 3 ગુણની અંદર પણ પૂછી શકાય છે. જો 5 ગુણની અંદર પૂછવામાં આવે મિત્રો, તો 6માંથી કોઈ પણ 5 મુદ્દા કમ્પલસરી લખવા ફરજિયાત છે. હિતાવહ છે કે 6થા મુદ્દાનો ઉલ્લેખ પણ તમારે સાથે કરી દેવો જોઈએ. અને જો 3 ગુણની અંદર પૂછાય તો 6 મુદ્દા યાદ રાખજો. 6 મુદ્દા 2 થી 3 લાઈનની અંદર ટૂંકમાં કમ્પલસરી સમજાવવા પડશે. એ સમયે તમે 3 મુદ્દા સમજાવીને આવશો તો નહીં ચાલે. 2 થી 3 લીટીમાં 6 મુદ્દા જે છે એ તમારે સમજૂતી આપવાની રહેશે. બીજી એક બાબત, આપણા દેશની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટે મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વના કારણોમાંનું એક જે છે એ છે આ ટેકનોલોજીકલ સુધારા. દુનિયા ખૂબ જ આગળ નીકળી ચૂકી છે. એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ, રોબોટિક્સનો ઉપયોગ હવે ખેતીની અંદર થવા લાગ્યો છે. અને આપણે હજી પણ હળ અને બળદ સાથે ચોંટેલા છીએ. તો મિત્રો, કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદનની અંદર ધરખમ વધારો પ્રાપ્ત કરી શકાય એનો અભ્યાસ આપણે હાલ કરવાના છીએ. મૂળતઃ આની અંદર 6 મુદ્દા છે. તમારી જાણકારી માટે, પહેલાં જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે માત્ર 5 મુદ્દા આપવામાં આવતા હતા. પરંતુ અત્યારે જે 6 મુદ્દા આપવામાં આવે છે એમાં જે તમારો જે મુદ્દા નંબર 6 છે, ભૂમિ પરીક્ષણ, એ પહેલાં નહોતો. નોર્મલી એવું કહેવામાં આવે છે કે ભાઈ હરિયાળી ક્રાંતિના ઘટકો આ 5 કે હવે જે 6 જે છે એ 6 છે. બીજી એક ખાસ બાબત અત્યારે મને યાદ આવ્યું છે તો હું તમને જાણ કરી દઉં. જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ હરિયાળી ક્રાંતિના ઘટકો કેટલા અને કયા, તો જવાબમાં તમારે આ 6 મુદ્દાનું જે ટાઇટલ જે છે એ લખવાનું રહેશે. અને ખાસ મુદ્દા 6 છે, હરિયાળી ક્રાંતિના ઘટકો કેટલા, તો 6, અને 6ના નામ આપવાના થશે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા મુદ્દા નંબર 1થી. સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, કે જેને આપણે હાઇબ્રિડ બિયારણ પણ કહેવાય છે. ઘણી જગ્યાએ તમે સૌરાષ્ટ્રની અંદર સાંભળ્યું છે એક શબ્દ છે બીટી કપાસ. બીટી કપાસ અથવા તો ઘણી જગ્યાએ એને કડવા કપાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ખૂબ જ રસપ્રદ બાબત છે. થોડુંક સાઇડ ટ્રેક થશે પણ હું તમને એક નાનીમથી ઇન્ફોર્મેશન આ બાબતે આપું છું, ધ્યાનથી સમજજો. બીટીનું પૂરું નામ થાય છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને કપાસની એક એવી જાત વિકસાવવામાં આવી છે કે જેના પાન, પર્ણ અને દાંડી કે દંડ જે છે, પ્રકાંડ જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય, એની અંદર સહેજ અમથી ઝેરની માત્રા ભળે છે. અહીંયા સાયન્ટિસ્ટોએ કર્યું છે એવું કે કોઈ એક ઝેરી છોડના ડીએનએમાંથી એના ઝેરીપણા માટેનો જે ભાગ જે છે એને એમણે કપાસના છોડના ડીએનએમાં ફિટ કર્યો છે. પરિણામ સ્વરૂપ એના જે પાન જે છે, એને જે દંડ, પર્ણદંડ કે પ્રકાંડ જે છે એની અંદર ઝેરની અંશતઃ માત્રા ભળે છે. જ્યારે ઈયળ જેવા પરોપજીવીઓ આ કપાસના ઝીંડવા અથવા તો એના પાનને ખાવાનો જ્યારે પ્રયત્ન કરે છે તો એ ઝેરના કારણે એ મૃત્યુ પામે છે. અને એના કારણે તમે એવું કહી શકો કે આ પ્રકારના જે હાઇબ્રિડ બિયારણો જે વિકસાવવામાં આવે એના કારણે મોટા પાયે ઉત્પાદન પ્રાપ્ત થતું હોય છે. હવે હાઇબ્રિડ બિયારણો ઘણી બધી પ્રકારના હોઈ શકે. કોઈમાં દાણા વધુ આવતા હોય, દાણાની સાઇઝ મોટી આવતી હોય, સ્વાદ, સોડમ, સુગંધ વધારે આવતા હોય, કલર કે ક્વોલિટીમાં, ગુણવત્તામાં ફેરફાર હોઈ શકે, ઓછા પાણીથી રોગ પ્રતિકારક ક્ષમતા જેવા ઘણા બધા ગુણો જે છે આ રીતે કેળવી શકાતા હોય છે. તો આવા જે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો છે એ સ્વાભાવિક વાત છે વધુ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત એ ઝડપથી પાક તૈયાર થાય એટલે ઓછા સમયગાળાની અંદર ખેડૂત આવક પ્રાપ્ત કરી શકે, રોગોની સામે પણ સફળતાથી સામનો કરી શકે એવા પ્રકારના હોય છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું એમ બીટી કપાસ જે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં અન્ન ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જે છે, વૃદ્ધિ જે છે, આના કારણે હાંસલ થાય છે.
મિત્રો, તમારી જાણકારી ખાતર હરિયાળી ક્રાંતિનું જે વર્ષ છે ખાસ યાદ રાખજો, 1966નું વર્ષ હરિયાળી ક્રાંતિનું આપણે અહીંયા ગણાય છે. આ વર્ષથી આપણા દેશની અંદર અહીંયા જે આપણે 6 બાબતોનો અભ્યાસ કરી રહ્યા છે એમાંથી પ્રથમ પ્રાંચનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ અને પછી જે છે એની અંદર મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. બાકી 1966 પહેલાં આપણો દેશ દુનિયાના અન્ય દેશોમાંથી અનાજની આયાત કરતો હતો. તમે એવું કહી શકો સમયે દેશની હાલત એટલી ખરાબ હતી કે આપણો દેશ આટલી મોટી વસ્તી ધરાવતો હોવા છતાં ખેતીમાં એટલું ઉત્પાદન નહોતો કરી શકતો કે દેશના લોકોને 3 ટાઈમનું પૂરતું ભોજન આપી શકાય. એટલે બહારથી આપણે આયાત કરવી પડતી હતી. પરંતુ 1966ની હરિયાળી ક્રાંતિ પછી આ ચિત્ર સંપૂર્ણ બદલાયું છે. એટલા માટે તો ઘણી જગ્યાએ આ જે અસાધારણ વધારો જે થયો એને કૃષિ ક્રાંતિના સ્થાને બીજ ક્રાંતિ અન્ય નામ, હરિયાળી ક્રાંતિના અન્ય નામો આપો એક ગુણનો, તો એની અંદર એક આ આવશે બીજ ક્રાંતિ, જેને સીડ રિવોલ્યુશન કહેવાય ઇંગ્લિશમાં, એના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયો જે યુનિવર્સિટીઓ જે છે એની અંદર પણ સુધારેલા બિયારણોને વિકસાવવાના કાર્યક્રમો જે છે એને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે. પહેલી પ્રાયોરિટી અપાય છે, કેમ કે બિયારણ જેટલું સારું હશે, જેટલું વધુ ઉત્પાદન આપનારું હશે, એટલા પ્રમાણમાં ઉત્પાદકતાને ઊંચી લઈ જઈ શકાય, ખેડૂતની આવક વધારી શકાય. મુદ્દા નંબર 2, રાસાયણિક ખાતરનો વપરાશ. ગમે એટલું સારું બિયારણ વાપર્યું હોય પરંતુ જો એને જમીનમાંથી પૂરતા પોષક તત્વો પ્રાપ્ત ન થાય તો કદાચ એ સારું ઉત્પાદન ન આપી શકે. એટલે ખેતરની જમીનમાં પોષક તત્વોનો ઉમેરો કરવાની જે પ્રક્રિયા જે છે એની અંદર સૌથી વધુ મોટા પાયે ઉપયોગ થાય છે ખાતરનો. તમે પરિચિત જશો, એના 2 પ્રકાર આવે છે. એક આવે છે રાસાયણિક ખાતર, જેનો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ, અને બીજું એક આવે છે દેશી ખાતર અથવા તો છાણિયું ખાતર પણ એમને કહેવામાં આવે છે, અથવા તો ઘણી જગ્યાએ કુદરતી ખાતર એવો શબ્દ પણ વપરાય છે. તો મિત્રો, કુદરતી ખાતર જે છે એની અસર બહુ ધીમી હોય છે, એના કારણે ઉત્પાદનમાં વધારો થવામાં ઘણી વાર લાગે છે. એની સામે જે રાસાયણિક ખાતર જે છે એની ઇફેક્ટ ત્વરિત હોય અને ઉત્પાદનમાં ધરખમ વધારો આપે છે. સુધારેલા બિયારણની ઉપયોગની સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે, જેટલો શક્ય હોય એટલો ઝડપી વિકાસ થાય એ હેતુથી રાસાયણિક ખાતરોનો પ્રયોગ જે કરેલો છે એ સિદ્ધ થયેલો છે કે ભાઈ એનાથી રાસાયણિક ખાતરોથી પાકની ઉત્પાદકતા જે છે એ વધે છે અને ખેડૂત માટે અતિશય એ ફાયદાકારક બને છે. એટલે સ્વાભાવિક વાત છે, તમે એવું કહી શકો કે ભાઈ રાસાયણિક ખાતરના ઉપયોગથી મોટા પાયે ઉત્પાદન વધારી શકાય છે, એ સાબિત કે સિદ્ધ થયેલી બાબત છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. NPK જેને કહેવામાં આવે છે, નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ થયા છે. તમારી જાણકારી ખાતર આપણા દેશની અંદર મોટા પાયે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી હોય એવી એક પણ ખાનગી ફેક્ટરી કે કંપની નથી. કેમ કે ખાતર ખેડૂતો ખરીદે છે જે ખૂબ ઊંચી કિંમત ચૂકવવા સક્ષમ નથી. સસ્તી કિંમતે જ વેચવું પડે અને ખાતરોનું ઉત્પાદન અતિશય મૂડીરોકાણ માગી લે છે, ટેકનોલોજી માગી લે છે, અને એમાં નફાનું પ્રમાણ ખેડૂતો ઓછી કિંમતો ચૂકવતા હોવાના કારણે ખૂબ જ નજીવું રહેતું હોય. ખાનગી ઉત્પાદકો જે છે ખાતરના ઉત્પાદનમાં પડતા નથી. આપણે અહીંયા દેશની અંદર જેટલા પણ રાસાયણિક ખાતરના કારખાના છે, મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા, એ બધા જ જાહેર ક્ષેત્ર કે સરકારી કારખાના છે. ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો પણ કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોને નીચા ભાવે કે સબસિડી સાથે ખાતર ઉપલબ્ધ કરાવી શકાય. મિત્રો, તમારી જાણકારી ખાતરમાં જે અમુક પ્રકારના પોટાશ કે ફોસ્ફેટ જે છે એમાં ફોસ્ફરસ અને પોટેશિયમનો ઉપયોગ કરવાનો થાય, જેનું ખાણકામ આપણા દેશની અંદર ખૂબ જ નજીવા પ્રમાણમાં થાય છે. એટલે મોટાભાગે આ ખાતરના જે રો મટીરિયલ જે છે આપણે વિદેશથી આયાત કરતા હોઈએ છીએ. ટેકનોલોજીકલ પરિબળોમાં સૌથી મહત્વનું પરિબળ સિંચાઈની સગવડ. બાકીના બધા જ પરિબળો એક બાજુ મૂકો અને એક બાજુ તમે સિંચાઈ મૂકો, સબ પે અકેલા ભારી હૈ. બધા ઉપર સિંચાઈ ભારે પડે છે.
ગમે એવું ખાતર વાપરો, ગમે એવું બિયારણ વાપરો, ગમે એવા સાધનો, યંત્રો, મશીનો, ટેકનોલોજી વાપરો, પરંતુ જો સિંચાઈની સુવિધા, પાક માટે પાણીની સુવિધા ન હોય તો સ્વાભાવિક વાત છે, સાત સારી જમીન હોય, ખાતર હોય, બિયારણ હોય, છતાંય સારું ઉત્પાદન મેળવી શકાય નહીં. મિત્રો, પાકને વરસાદ સિવાય પાણી આપવાની જે સુવિધા ઊભી કરવામાં આવે એને જ કહેવામાં આવે છે સિંચાઈ. વરસાદ સિવાય પાણી આપવાની સુવિધા, વરસાદની એમાં ગણતરી થશે નહીં. ભારતનું મોટાભાગનું કૃષિ ક્ષેત્ર આકાશી ખેતી, તમે પરિચિત જ હશો. વરસાદ પડે એનાથી જે પાણી ખેતરને મળે એ જ. એક્સટર્નલ પાણી પાવા માટેની કોઈ સુવિધા હોતી નથી. એને કહેવામાં આવે છે આકાશી ખેતી. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર નભે, પરંતુ વરસાદ ખુદ પોતે અનિશ્ચિતતા ધરાવે. મિત્રો, ક્યારે આવે, કેટલો આવે, આવે કે કેમ એના કોઈ ઠેકાણા નથી હોતા. જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા ઉપર પડે. સ્વાભાવિક વાત છે, જે વર્ષે ઉત્પાદન વરસાદ ઓછો હોય એ વર્ષે ઉત્પાદન પણ ઓછું હોવાનું. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે એ છે. જો વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય, જો જે લોકો આકાશી ખેતી કરે છે, ચોમાસામાં જે વરસાદ પડે એ વખતે વરસાદ ચોમાસાની સિઝન હોવાના કારણે એમના પાકને પાણી મળી રહે, પરંતુ શિયાળા અને ઉનાળામાં જે આપણે અહીંયા ચોમાસા સિવાયની સિઝનો છે એ વરસાદની સિઝન નથી, અને એના કારણે એ સમયમાં ખેતરમાં સિંચાઈ ન હોય તો એ કોઈ બીજો પાક લઈ શકતા નથી. એના કારણે એની આવક અને સાથે સાથે ઉત્પાદન પણ કેવું રહે છે, ઓછું રહે છે. તો જો વરસાદ સિવાય પાકને પાણી પાવાની સુવિધા કે સિંચાઈ હોય તો એકથી વધુ પાક લઈ શકાય. એવું વાતાવરણ જો ઊભું કરવું હોય તો સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. સૌથી પહેલું કામ ખેતરને પાણી મળે એ હોવું જોઈએ. જેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓનો વિકાસ કરવાનો સ્વીકાર આપણા દેશની અંદર ગવર્મેન્ટે કરેલો છે. અને આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખૂબ જ મોટા પાયે સક્રિય રોલ અદા કરતા હોય છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. એક ગુણના પ્રશ્નની અંદર ખૂબ જ ખૂણે ખાચરેથી તમને એક સવાલ એવો પૂછી શકાય કે ભાઈ, દેશમાં સિંચાઈની સગવડમાં વધારો કરવા કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? તો આ બે જે અંડરલાઇન કરેલી યોજનાઓ છે એના નામ તમારે લખવાના રહેશે. આ ઉપરાંત નાબાર્ડ અગાઉ ફરી એક વખત આગળ આવી ગયું છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ. એ પણ અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકાસ કરવાની જવાબદારી એને સોંપવામાં આવી છે. તો મિત્રો, આનો મતલબ એવો થયો કે નાબાર્ડના માથે દેશની ખેતીની લગભગ બધી જવાબદારી થોપી દેવામાં આવી છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ નાબાર્ડ જે છે એ બેંક અથવા તો ધિરાણનું કામ કરે છે. પછી ઉપર જોયું હતું કે ભાઈ ટેકનોલોજી જે છે એમાં રિસર્ચ કરવાનું કામ જે છે એ પણ નાબાર્ડને સોંપવામાં આવ્યું છે. અને હવે ત્રીજું એક કામ સિંચાઈ પણ કોને સોંપવામાં આવ્યું છે? નાબાર્ડને. એટલે આપણા દેશની અંદર તમે કહી શકો કે નાબાર્ડ જે છે એ વન મેન આર્મીની જેમ ખેતી માટે કાર્ય કરી રહી છે. મુદ્દા નંબર 4, યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, એન્જિન ઓઇલ, દવા છાંટવાના પંપ વગેરેના સાધનોનું ઉત્પાદન અને શોધ પણ થઈ છે. પરંતુ આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું ઉત્પાદન શક્ય બને છે અને એનાથી ઉત્પાદન વધે પણ છે. પરંતુ ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે આ બધા જ સાધનો ઉપલબ્ધ તો છે, પણ એને લેવા માટે, ખરીદવા માટે ખેડૂત પાસે નાણાં નથી. ઘણી બધી વખત એવું બને છે કે ખેડૂત એ સાધનોના ઉપયોગથી પરિચિત નથી અને એના કારણે જૂની પુરાણી પદ્ધતિથી એ ખેતી કરે છે, જેના કારણે ઉત્પાદન ઓછું રહેતું હતું. તો જો યંત્રોનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાભાવિક વાત છે ઉત્પાદન ખાસું એવું વધારી શકાય. સાથે સૌથી મહત્વનો મુદ્દો, જે શારીરિક શ્રમ ખેડૂતોને કરવો પડે છે એને તમે આસાનીથી ઓછો કરી શકો અને ખેડૂતના કાર્યની ઝડપની અંદર ધરખમ ફેરફાર કરી શકાય. નંબર 5, જંતુનાશક દવાઓ કે પેસ્ટિસાઇડ.
મિત્રો બહુ મોટા પ્રમાણની અંદર દુનિયાના દેશોમાં બહુ એક રીતે કહી શકો બહુ ઘાતક હદે ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ આપણા દેશની અંદર એક તો દવાઓ આવે છે અતિશય મોંઘી, બીજું એના ઉપયોગ અંગે પૂરતું નોલેજ નથી ખેડૂતોને, અને એના કારણે જંતુનાશક દવાઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો નથી. તો પાકને વિવિધ રોગો અને જંતુનો ભય વધુ પ્રમાણમાં હોય. એવું બનતું હોય કે પાકની અંદર કોઈ રોગચાળો ફેલાવાના કારણે 25% જેટલું ઉત્પાદન જે છે એ ફેલ જતું હોય છે કે નાશ પામતું હોય છે. આ જે નુકસાન થાય છે એને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી જુદા જુદા જંતુઓ અને રોગો સામે રક્ષણ આપવા માટે જંતુનાશકોનો કારગર ઉપાય શોધવામાં આવ્યો છે, જેનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે તો નુકસાનને અટકાવી પણ શકાય અને ઊંચા ઉત્પાદનની અપેક્ષા રાખી શકાય. મુદ્દા નંબર 6, છેલ્લો મુદ્દો, ટેકનોલોજીકલ પરિબળોમાં ઉત્પાદન વધારવા માટે. મિત્રો, મેં કહ્યું એમ અગાઉ 5 જ મુદ્દા હતા. ભૂમિ પરીક્ષણ જે છે એ આ નવો જે અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો ત્યારથી એડ કરવામાં આવ્યો છે. તો વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ, જે રીતે દવા આપતા પહેલાં ડૉક્ટર બ્લડ ટેસ્ટ કરાવડાવે કે જેથી એને ખ્યાલ આવે કે ભાઈ કયા પ્રકારની પ્રોબ્લેમ શરીરની અંદર થઈ રહી છે, સેમ એ જ રીતે જમીનની અંદર કયા પ્રકારના પોષક તત્વો છે એ જાણવા માટે ભૂમિ પરીક્ષણ કે સોઇલ ટેસ્ટિંગ કરાવવાની રીત પ્રચલિત બની છે. અહીંયા ભલે લખ્યું પ્રચલિત બની છે, પરંતુ તમે ગામડે પૂછજો તમારા ગામની અંદર કેટલા લોકો પહેલાં સોઇલ ટેસ્ટિંગ કરાવે છે અને પછી પાક લે છે? લગભગ કોઈ નહીં. મફત થાય છે લગભગ, અથવા તો બહુ નજીવી ફીમાં કરી આપવામાં આવે છે. માત્ર ખેતરમાંથી માટીનું એક ઢેફું તમારે લેબની અંદર આપવાનું હોય, એ લોકો એને ટેસ્ટ કરીને જણાવે, વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું એનાલિસિસ કરે ને પછી રિપોર્ટ આપે આખો કે ભાઈ કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે, જમીનની ભેજ ધારણ શક્તિ કેવી છે, અને કયા પાક માટે જમીન અનુકૂળ છે, અથવા તો જે તે પાક માટે અનુકૂળ કરવા અંદર કયા પ્રકારનું ખાતર ક્યારે કેવી રીતે નાખવું પડે એ બધું જ જણાવવામાં આવે છે. જે તે પરીક્ષણ દ્વારા પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને ખૂટતા પોષક તત્વોના પ્રમાણની પણ માહિતી અંદર આપવામાં આવે. જે રીતે બ્લડ રિપોર્ટની અંદર આપણા બ્લડનો સંપૂર્ણ રિપોર્ટ હોય એ જ રીતે, જેથી પાક લેતા અગાઉ જમીનની કોઈ પણ પ્રકારની ઉણપ હોય પોષક તત્વોની તો તમે ખાતર દ્વારા એને પહેલેથી દૂર કરી શકો. આમ જે તે પાક માટે અનુકૂળ જમીન બનાવી દેવાય તો જમીનની ઉત્પાદકતા જે છે એ ઊંચી બને અને ઊંચા ઉત્પાદન માટે જમીન કાર્યક્ષમ બને, અને જે તે પાક માટે જમીન અનુકૂળ છે કે કેમ એ પણ એનાથી જાણી શકાય. તમારે કોઈ એક પાક લેવો છે, એના માટે કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂર હોય તો પહેલાં સોઇલ ટેસ્ટિંગ અતિશય આવશ્યક છે. પછી એવું બને પાક ઉગે જ નહીં, તમને ખબર પડે કે ભાઈ આ જમીન જે છે આ પાક માટે અનુકૂળ નથી, એટલા માટે ભૂમિ પરીક્ષણ અતિશય આવશ્યક છે. તો મિત્રો, આજના સેશનમાં આટલું જ. આજના સેશનના 6 મુદ્દા ટેકનોલોજીકલ પરિબળોના તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. આભાર. અસ્તુ.